ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મધ્ય ઝોનના પ્રમુખ નઝીમબેન મકરાણીના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનો સૂત્રોચ્ચાર સાથે નવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ચીટનીસ અધિકારી પીએફ પટેલને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આંગણવાડી બહેનો છેલ્લા ઘણા વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ તેમજ સરકારની વિવિધ યોજનાઓનો અમલ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ તદ્દન ઓછા વેતનમાં અને ભારે કામના બોજ સાથે નિભાવી રહ્યા છે, છતાં પણ આજની મોંઘવારીને જોતા તેમનું વેતન અપૂરતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। તાજેતરમાં સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે। પોષણ ટ્રેકર એપ, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, એફઆરએસ અને ઓટીપી સિસ્ટમ જેવી રોજિંદી ઓનલાઈન કામગીરીના ભારના કારણે અંગત મોબાઈલ પર પણ ભારે અસર પડી રહી છે। એપ આધારિત કામકાજથી યોજનાની મુખ્ય સેવાઓ અને બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનારા રાજ્ય બજેટમાં હાઈકોર્ટના હુકમ મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરને વેતન વધારો આપવામાં આવે, તાત્કાલિક સારી કંપનીના નવા મોબાઈલ આપવામાં આવે અને મોબાઈલ ઇન્સેન્ટિવ નિયમિત ચૂકવવામાં આવે। સાથે જ એપ આધારિત કામગીરી સરળ અને ભારણમુક્ત કરવામાં આવે તેમજ બિનજરૂરી અને ગૂંચવણભર્યા રજિસ્ટરો રદ કરવામાં આવે। જો પડતર પ્રશ્નોની યોગ્ય રીતે સાંભળણી નહીં થાય તો 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવાની ચીમકી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આપવામાં આવી છે। આજે અમે છે ને કલેક્ટર સાહેબને અમે અમારા મુદ્દા લઈને આવ્યા છે કે અમને પગાર વધારો કરો ને અમારી મતલબ કામગીરી ઓછી કરો અને જે એના ઓનલાઈન કામગીરી છે એ પણ ઓછી કરો અને બીજું કે મોબાઈલો આપતા નથી અને તમે એ કરો તો પછી અમારે કેવું કે મોબાઈલ ચાલતા નથી। પછી આમાં એવું છે કે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે। હવે અમારું પગાર વધારું કરે સરકાર અને સરકાર હવે જો આ મોંઘવારીમાં 5,000 કે 10,000 કશું માયને રાખતું નથી, કેમ કે જો બહેનો જે હેલ્પર બહેનો છે એ બહેનો 5,500 રૂપિયા પગાર આપે છે। હવે માન લો 5,500 પગારમાં આપણે આ મોંઘવારીમાં કેવી રીતે કરવાનું, બરાબર? અને જે વિધવા બેન હોય છે, બરાબર, તો એ બેન કેવી રીતે ચલાવે? આટલું તો સરકારને જોવું પડે। બીજું કે તમે પગાર નિયમિત કરો તો બહેનોને પગારમાં એ કરે તો એમના બાળકોને તો ખવડાવે। વાત એ છે એટલે અમારે સરકારશ્રીથી એટલું જ એ છે કે જે હાઈકોર્ટે અમારો ચુકાદો આપ્યો છે એ ચુકાદા પર અમલ કરે। અમલ કરવામાં નહીં આવે તો એનાથી બી આંદોલન ઊંચું થશે। નીલોફર મકરાણી।